ક્રિયાત્મક સંશોધન એટલે કે એક્શન રિસર્ચ અને ખૂબ અગત્યનો ટોપિક ગણાવાય. તમે સરકારી કોઈ પણ પરીક્ષા આપવાનો હોય જે શિક્ષણને લગતી હોય, ટેટ હોય કે ટાટ હોય, અને સ્પેશિયલી આ જે વિડીયો છે ટાટ એસ અને ટાટ એચએસ માટે. પણ જો તમે ભવિષ્યમાં ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા આપવાની તો પણ આ કામનું જ છે. જોઈએ આપણે. સૌપ્રથમ આપણે ક્રિયાત્મક સંશોધનની થોડીક માહિતી મેળવી લઈએ. શિક્ષક પોતાના રોજબરોજના કાર્યમાં, વર્ગખંડમાં, શિક્ષણ કાર્યમાં કે સારા પ્રવૃત્તિમાં કેટલીક સમસ્યાઓ અનુભવે અને આ સમસ્યાઓના વૈજ્ઞાનિક ઢબે તેનો અભ્યાસ કરીને ઉકેલ મેળવવાનો માર્ગ એને સંશોધન કહેવાય. એટલે ધ ટીચર એઝ અ રિસર્ચર, શિક્ષક એક સંશોધન તરીકે આ વિચાર બ્રિટનમાં લોરેન્સ સ્ટેન હાઉસે વિકસાવ્યો. કયો? શિક્ષક એક સંશોધક આવું લોરેન્સ ટેન્સ હાઉસે આ વિચાર વિકસાવ્યો હતો. આગળ જોઈએ. ઈસવીસન 1946માં યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસ સૌપ્રથમ કર્ટ લેવિને આ વિચાર પ્રસ્તુત કર્યો. કયો? ક્રિયાત્મક સંશોધનનો. બ્રિટન એક્શન રિસર્ચ શબ્દ સૌપ્રથમ લોરેન્સ સ્ટેન હાઉસે વાપર્યો હતો. શિક્ષણ ક્ષેત્રે પ્રારંભ. પછી આપણે સવાલ બી જોઈશું, અત્યારે ફક્ત સમજી લઈએ. પ્રારંભ. શિક્ષણમાં સ્ટીફન કોરે ક્રિયાત્મક સંશોધનની શરૂઆત કરી અને ઈસવીસન 1968માં બીયુ પારેખનું પહેલું ગુજરાતી પુસ્તક વ્યવહારિક વર્ગ સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું. આગળ જોઈએ. સંશોધનના 3 પ્રકાર છે: મૂળગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. મૂળગત એટલે હું? ઘટનાઓ, વર્તન અથવા ક્રિયાઓના મૂળભૂત સિદ્ધાંતો અને પાયાની સમજૂતી વિકસાવવા માટે આ એનો મુખ્ય હેતુ. વ્યવહારિક એટલે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ માટે જ્ઞાનનો ઉપયોગ કરીને તાત્કાલિક ઉકેલો શોધવા. અને આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા કામનું એટલે કયું? રોજબરોજના કાર્યક્ષેત્રમાં ઉદ્ભવતી સ્થાનિક સમસ્યાઓના તાત્કાલિક અને વૈજ્ઞાનિક ઢબે ઉકેલ લાવી કાર્યપ્રણાલીમાં સુધારો લાવવો એને ક્રિયાત્મક સંશોધન કહેવાય. જ્હોન ફેન્સેથે આજે વ્યાખ્યા આપેલી એને શું કીધેલું? જો, પોતાના કાર્યમાં વણ ઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ મેળવવા અને પોતાના કાર્યને સુધારવા કે વ્યક્તિ જૂથના પોતાના કાર્યનો પદ્ધતિસરનો અભ્યાસ કરે છે તેને ક્રિયાત્મક સંશોધન કહી શકાય. સ્ટીફન કોરે શું કહ્યું? પોતાની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસી, અભ્યાસ કરી, પોતાને માર્ગદર્શન મળે, પોતાની કાર્યપદ્ધતિ સુધારી શકાય તેવા પ્રયાસોને ક્રિયાત્મક સંશોધન કહેવાય. આવું સ્ટીફન કોરે કહ્યું છે. અને ગુણવંત શાહની આ વ્યાખ્યા ઘણીવાર પૂછાય છે. ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે, આવું ગુણવંત શાહ કહે છે. ક્રિયાત્મક સંશોધનની લાક્ષણિકતાઓ છે. અહીંયા લાક્ષણિકતાઓ પણ આપણે અહીંયા જોઈ શકીએ. જો, શિક્ષકના રોજબરોજના કાર્યમાં ઉદ્ભવતી સમસ્યાઓ સાથે સંકળાયેલું છે. વ્યક્તિગત કે જૂથમાં હાથ ધરી શકાય. સમસ્યા પાછળના કારણો વિચારી તે દૂર કરવા અને વૈજ્ઞાનિક અને પદ્ધતિસરના પ્રયાસો થાય છે. શિક્ષકની કાર્યપદ્ધતિ, નિર્ણયો અને માન્યતા બદલવા માટે માર્ગદર્શક છે. આની સાથે સાથે આપણે પ્રશ્નોના જવાબો બી જોવાના છે. એટલે પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ. શિક્ષકના કાર્યના ગુણાત્મક સુધારો લાવી શકે છે, એના લાક્ષણિકતા છે. હવે ક્રિયાત્મક સંશોધનના સોપાનો છે. કેટલા સોપાનો છે? કુલ 8 છે. પહેલું છે સમસ્યા, બીજું છે સમસ્યા ક્ષેત્ર, ત્રીજું સમસ્યાના સંભવિત કારણો, કેટલીક વાર પૂછાય. ચોથું કયું? તો પાયાની જરૂરિયાત. એમ પૂછે કે પાંચમું કયું છે સોપાન? તો ઉત્કલ્પના. પ્રયોગની રૂપરેખા છઠ્ઠું છે. મૂલ્યાંકન સાતમું. અને છેલ્લું પૂછે તો તારણો, પરિણામ અને અનુકાર્ય. બીજું કયું છે? તો સમસ્યા ક્ષેત્ર. આ પણ એ જ છે જે 4 છે અને બીજા 4 એટલે 4 ને 4 8 એ આપેલા છે. ત્યાર પછી જોઈએ કેટલાક પ્રશ્નોના જવાબ આપણે જોઈ લે. શિક્ષણના ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધન અંગેનો વિચાર સૌપ્રથમ કોણે આપ્યો? આગળ જોયું આપણે, સ્ટીફન કોરે. ગુણવંત શાહે વ્યાખ્યા આપેલી એ આપણે વ્યાખ્યા પણ આગળ જોઈ લીધી. જો, આપણને પ્રશ્નોના જવાબ એમ જ આવડી જાય, આપણે પેલું જોયું એટલે. નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધનનો ફાયદો શું છે? પ્રશ્નોને ઓળખવામાં શિક્ષકોને મદદ કરે છે. સંશોધન કેટલા પ્રકારના? તો 3 પ્રકારના સંશોધનો આપણે જોયા: મૂળગત, વ્યવહારુ અને ક્રિયાત્મક. ક્રિયાત્મક સંશોધનના કુલ કેટલા સોપાનો? તો 8 સોપાનો આપણે જોયા. જો પાંચમું સોપાન કયું? તો ઉત્કલ્પના. પેલા 8 સોપાનમાં પાંચમું તો મેં તમને કીધું એ પ્રમાણે. ક્રિયાત્મક સંશોધનનો વિચાર કરતો દેશ કયો? તો જવાબ આવશે અમેરિકા.
ક્રિયાત્મક સંશોધન શાનો ઉકેલ આપે છે? શિક્ષકની રોજબરોજની સમસ્યાઓનો સ્થાનિક ઉકેલ આપે છે. આવું કોણે કીધું હતું આપણને? સ્ટીફન કોરે. કઈ કસોટી અંતર્ગત વિદ્યાર્થીએ આપેલ જવાબથી એ સંતોષ ન થાય પણ પરીક્ષક બીજો પ્રશ્ન પૂછી શકે તો મૌખિકમાં પૂછાય. લેખિતમાં તો કેવી રીતના પૂછાય? વિદ્યાર્થીએ લખ્યું અને પછી એ તો ઘણા સમય પછી શિક્ષક જ્યારે તપાસે ત્યારે ખબર પડે. અંગુલી ચાપલ્ય કસોટી ડોક્ટર ભાટિયા દ્વારા આપવામાં આવેલી આ ક્રિયાત્મક કસોટી. ક્રિયાત્મક સંશોધનના કયા તબક્કે સમસ્યાનું વિશ્લેષણ અને ઉત્કલ્પનાની રચના થાય? નિદાનાત્મક તબક્કો. ક્રિયાત્મક સંશોધનમાં સહકારયુક્ત અભિગમ આપનાર મહાનુભાવ કોણ હતા? તો જવાબ આવશે સ્ટીફન કોર. કયા પ્રકારના સંશોધનમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યને સ્થાન મળે છે? તો ક્રિયાત્મક સંશોધન. જો વિદ્યાર્થીઓમાં જોડણી પ્રત્યે ગંભીરતા લાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ખોટી જોડણી લખતા અટકશે. વિધાન ક્રિયાત્મક સંશોધનના કયા સોપાનને સાર્થક કરે? જો આવ્યું અને તો આવ્યું એનો મતલબ કે ઉત્કલ્પના. નીચેના પૈકી કયું ક્રિયાત્મક કસોટીનું લક્ષણ છે? જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્યનું માપન થઈ શકે. અહીંયા ઉપયોગની જગ્યાએ ઉપયોજન પણ આવે. ક્રિયાત્મક સંશોધનના આપેલા સોપાનોને ચોક્કસ ક્રમમાં ગોઠવતા ત્રીજા ક્રમાંકે શું આવે? સમસ્યાના સંભવિત કારણો. અને પાંચમું આયરું આવે. બીજું આપણું સમસ્યા ક્ષેત્ર આવે. એટલે એ રીતના બધા સોપાનો છે. નીચેના ચક્રમાં 4 તબક્કાઓની જે પદ્ધતિ દર્શાવે છે, આયોજન છે, ક્રિયા છે, નિરીક્ષણ છે અને મનન છે. આ તબક્કાઓ શેમાં આવે? ક્રિયાત્મક સંશોધનની અંદર આવે. ક્રિયાત્મક સંશોધન એટલે શું? પ્રશ્નોને ઉકેલવા તેમજ કાર્યપદ્ધતિને સુધારવા માટે ઉપયોગી છે. નીચે પૈકી કયું લક્ષણ ક્રિયાત્મક કસોટીનું નથી? આ એક અનૌપચારિક કસોટી છે. આ એનું લક્ષણ નથી. આપણે લક્ષણો જોયામાં હતું ના હતું એટલે નથી. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો સંદર્ભે ખોટું વિધાન કયું છે? ખોટું કયું છે? તેના પરિણામો વ્યાપક સ્વરૂપે લાગુ પાડી શકાય છે. આ ખોટું છે. કેમ? વ્યાપક નહીં પણ થોડા ઘણા અંશે આપણે લાગુ પાડી શકીએ. વર્ગખંડમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે. આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું જોઈએ. એને ગેરહાજરીના કારણો જાણવા જોઈએ. ક્ષેત્ર કાર્ય ફિલ્ડ વર્ક એટલે શું? વાસ્તવિક જીવનના પ્રત્યક્ષ અનુભવો એને ફિલ્ડ વર્ક કહેવાય. એને ખેતરનું કાર્ય નહીં કહેવાય. ક્રિયાત્મક સંશોધનના પરિણામો કોને ઉપયોગી છે? કોઈ એક શાળા કે વર્ગને ઉપયોગી છે. ક્રિયાત્મક સંશોધન સંબંધિત નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો ઉપરોક્ત તમામ. કેમ? ક્રિયાત્મક સંશોધન વ્યક્તિગત રીતે જૂથમાં હાથ ધરી શકાય. અનૌપચારિક અને લચીલું છે. વાસ્તવિક સમસ્યાની સાથે જન્મે છે. ક્રિયાત્મક કસોટી અન્ય કસોટીથી કઈ રીતે જુદી પડે છે? તો તેમાં કથન અને લેખન વગર પણ જવાબ આપી શકાય છે. તેના કારણો સંબંધિત જૂથ સિવાય લાગુ પડી શકાતા નથી. તે કયા પ્રકારનું સંશોધન છે? તો ક્રિયાત્મક સંશોધન છે. ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની છે? જો અને તો આવે એટલે કયું આવે? ક્રિયાત્મક સંશોધન આવે. હવે થોડુંક પરીક્ષાલક્ષી જોઈ લઈએ. આના પ્રશ્નો આપણે જે આવી ગયું એ જ છે. ક્રિયાત્મક સંશોધન એટલે સ્થાનિક સમસ્યા વત્તા તાત્કાલિક ઉકેલ અને વૈજ્ઞાનિક ઢબ. પ્રણેતા કોણ? તો સ્ટીફન કોર. ગુજરાતી સાહિત્ય 1968માં ડોક્ટર BU પારેખ. વ્યવહારિક વર્ગ સંશોધન. ખ્યાતનામ વ્યાખ્યા ગુણવંત શાહે આપેલી. કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના. કુલ કેટલા સોપાનો છે? 8 સોપાનો છે. અને એને ક્રમબદ્ધ રીતે આપણે યાદ રાખવા પડે. એટલે આ જે બધા પ્રશ્નો હતા એ ક્રિયાત્મક સંશોધનના હતા. તમને કામ લાગશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.